મિત્રો મજામાં જશો। જય દ્વારકાધીશ, જય મગલમાં, રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ ને આવી ગયા છીએ જગુભાઈના ઘરે। જગુભાઈ જો અહીંયા આપણે ચૂલો પેટાવી રહ્યા છે। હવે આનો શું વિચાર હોય આગળ કારીગર બનવાનો? હવે કેવાનો કારીગર બને કઈ નક્કી નથી થતું। બાકી જોઈ લે અહીંયા આ બાજુ આપણે મલ્ચિંગમાં બકાલું વાવ્યું છે। જોઈ લે મિત્રો, આવી રીતે બકાલો કે કોઈ પણ પાક વાવી તો શું ફાયદો થાય જરા કોમેન્ટ કરી દેજો। તો આપણો આજ કારીગર ભાઠે ભરાણો છે હરખોથી। જોઈ લ્યો ત્યારે બાપ દીકરો બે થઈને અહીંયા જો શાક વઘારી રહ્યા છે। જોઈ લ્યો આ દિવસ અમારો ગેંગસ્ટર બદમાશ જો થોડો માટી આપણો હલવાઈ ગયો છે। શાક બનાવે છે જોઈ લ્યો। હા કેવું બને તમે કોમેન્ટ કરજો। આ દીવા શીખે કે મારે વડું થઈને કામ આવે નહીં કે? જો અત્યારે આપણે અહીંયા કોકોપીટ તૈયાર કરી લીધું છે લોયામાં। આ કોકોપીટ એટલે કે ખાતર છે દેશી, અને અહીંયા આપણે ટ્રે છે રોપ બનાવવાની। તો કોકોપીટ હોય પોળું એને પાણીમાં નાખી દો એટલે મોટું બધું થઈ જાય। તો એ આપણે પાણીમાં નાખીને પલાળી દીધું છે। અટાણે જો ધીમે ધીમે મોટું થાય છે। હવે આ બધા ટ્રેમાં ભરી અને આપણે ક્યાં ગયો રોપ? આપણે મરચીનો છે એ બનાવવાનો છે મિત્રો। રોપ ક્યાં ગયો? જારો આ રહ્યો। જો આપણે આ મરચીનો રોપ છે, આ મરચીના બી છે, આમાં નાખીને આપણે મરચીનો રોપ બનાવવાનો છે। તો ચાલો બનાવી નાખીએ। કોકોપીટ આપણે મિત્રો કંઈ બોલતો ન આવડે ને, કોકોપીટથી આપણે જો આપણે ટ્રે આખી ઓહો જોઈ લે મિત્રો। આપણે આવું જ હોય। फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो। अरे बाप रे મિત્રો કોકોપીટ વાળા હાથ ભરાઈ ગયા છે, કારણ કે આપણે કોકોપીટની ટ્રે ભરી દીધી છે। આમાં આપણે વાવ્યા છે મરચીના બી, અને બીજા છે આપણે ડોલર ગેંડા હોય એના બી વાવ્યા છે। હવે એના રોપ બની જાય એટલે આપણે જેમાં ઘર બાજુમાં વાવવાના છે ને, બાકી મરચીના રોપનો ક્યારો કરવાનો છે, અને મેળ આવે તો આપણે ખેતરે પણ ઠોકી દેવાની છે। ઓય ચાલો હવે બપોરા પણ થઈ ગયા છે, તો બપોરા કરી લઈએ પછી તમને મળીએ। અને આપણે જો મસ્ત મજાના બપોરા કરીને આવી ગયા છીએ બગીચામાં આરામ કરવા માટે। જોઈ લ્યો છે 5:30 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, કારણ કે આપણે જવાનું છે ભાટિયા થોડીક શોપિંગ કરવા માટે। તો ચાલો જઈએ ભાટિયા, તમને મળીએ ભાટિયામાં। મિત્રો જો અત્યારે ભાટિયામાં આપણે દત્તાણી વાસણ ભંડારમાં આવી ગયા છીએ। થોડા ઘણા આપણે વસ્તુ લેવાની હતી, જો આવો કંઈક છે દુકાન મોલ જેવી। તો અત્યારે જોઈ લે આપણે ભાઈ જે આપણે વાસણ લીધા હોય એમાં નામ લખી રહ્યા છે મશીન વડે। જોઈ લ્યો આવી રીતે મશીનથી નામ લખવામાં આવે છે ગમે તે વાસણોમાં। તો મિત્રો ભાટિયાની પ્રસિદ્ધ દુકાન એવી પંચમુખી સિલેક્શનમાં આપણે આવી ગયા છીએ। આપણે થોડાક ટ્રેક પેન્ટ ને એવા ચાલુમાં પહેરવા માટેના કપડાં લેવા માટે। તો જો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, પછી આપણે લાગી ગઈ ભૂખ, તો આવી ગયા ભાજી કોણ ખાવા। પછી આવી ગયા આપણે અહીંયા થોડુંક ઘણું બધું કટલેરીનું સામાન લેવાનું હતું। કપડાની શોપિંગ કરી અને નાસ્તો બાસ્તો કરીને આપણે આવી ગયા છીએ પ્રફુલમાં આપણે લચ્છી પીવા માટે। મિત્રો આપણી લચ્છી આવી ગઈ છે, ચાલો ઠપકારીને। ફાઇનલ મિત્રો વાગી ગયા છે 8:30 અને ભાટિયાથી આપણે શોપિંગ કરીને આવી ગયા છીએ ઘરે। તો થાકી ગયા છે બહુ, અને મસ્ત મજાનો આપણે નાસ્તો ઠોકી લીધો હતો ભાટિયામાં। વ્યારું કરવાનો હવે વિચાર નથી, તો ચાલો ખાટલો નાખીને સૂઈ જાય ટાટા પહાડમાં। તો આજના વિડીયોમાં એટલું, મળીએ બીજા વિડીયોમાં। ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગલમાં, રામા ધણી, રામે રામ ડાયરાની।